जिंदगी की असली उड़ान बाकी है। जिंदगी के कहीं इम्तिहान अभी बाकी है। अभी तो नापी है हमने थोड़ी सी जमीन इस धरा पे। अभी तो सारा आसमान बाकी है। મને એવું લાગે છે કે જીવનનો કોઈ મહત્વનો હિસ્સો હોય તો એ આવતીકાલ છે, ગઈકાલ નથી. I'm a dispenser and a terrific lover of a future instead of a past and a yesterday. જ્હોન નામનો એક માણસ છે, એ લંડનમાં છે. એનો પ્રેમિકા છે. પ્રેમિકા સાથે પ્રેમ થયા પછી લગ્ન કરે છે. લગ્ન કર્યા પછી એને 2 બાળકો થાય. બંને બાળકોનો અભ્યાસ શરૂ થાય છે. અને બંનેના અભ્યાસ શરૂ થયા પછી થોડા વર્ષો પછી જ્હોનની પત્ની બીમાર પડે અને બીમાર થયા પછી એ કોમામાં અનુસરે અને કોમામાં ચાલી જાય છે. જ્હોનની પત્નીને હવે કોઈ ભાન નથી રહેતું, કોમામાં હોય છે. જ્હોન દરરોજ પોતાની જોબ કરે, એટલે જોબ 8 કલાકની જોબ કર્યા પછી પત્નીને મળવા જાય. પત્ની કોમામાં હોય એટલે કશો જ સંવાદ ના થાય. પત્ની જ્હોનને પણ ના ઓળખી શકે. પણ જ્હોનનો એક ક્રમ હતો, નિયમ હતો કે 1 કલાક સુધી પત્નીનો હાથમાં લઈ એના પલંગની બાજુમાં બેસવું. આ જ્હોનનો નિયમ હતો ને આ મહિનાઓ સુધી ચાલ્યો. એક દિવસ જ્હોનથી મોડું થઈ ગયું અને જ્હોનથી મોડું થઈ ગયું એટલે એણે એના સાથીને પૂછ્યું, યાર મારે મોડું થઈ ગયું છે, હવે શું કરવું? જ્હોન ગૂંચવણમાં તો માનસિક અસ્વસ્થ થવા માંડ્યો. એના મિત્રએ એને પૂછ્યું કે કેમ અસ્વસ્થ લાગે? કે હું આ રીતે મોડો થઈ રહ્યો છું અને આ સમયે હું મારી પત્ની સાથે હાથમાં હાથ પકડીને 1 કલાક બેસતો, એ કોમામાં છે. ત્યારે એના મિત્રએ એને પૂછ્યું કે તો શું ફરક પડે છે? એ કોમામાં હોય તો શું ફરક પડે? ઇવન તું ન જાય તો એ શું ફરક પડે? એ કોમામાં જ છે ને. જ્હોન એને સાંભળે છે અને સાંભળ્યા પછી જવાબ આપે છે, ફરક એને નહીં, ફરક મને પડે છે. કેમ કે હું એનો હાથ 1 કલાક હાથમાં લઈને બેસી રહું છું. આ ફરક મને પડે છે, એને નથી પડતો. મને લાગે છે જીવન કદાચ ફરક પાડવાની જ ઘટના છે. ચક્રવ્યૂહ, આ વિશ્વને આ પૃથ્વીને હું ચક્રવ્યૂહ જ કહું છું. ચક્રવ્યૂહમાં તમારા પહેલા પણ કોઈ ફરક નહોતો પડ્યો. ચક્રવ્યૂહમાં તમારા પછી પણ કોઈ ફરક નથી પડવાનો. પૃથ્વી એટલી બધી મજબૂત અને પાવરફુલ છે કે આપણને ગમે ત્યારે લાત મારીને આ પૃથ્વી ઉપરથી કાઢી મૂકશે. આપણે પૃથ્વી પરના માત્ર વિઝિટર છીએ અને આપણે ઓનર તરીકે જીવતા થઈ ગયેલા. કદાચ COVID-19 એમાં એક દિશા આપતો અભિગમ છે. મારો વિષય એ છે કે ચક્રવ્યૂહમાં કોઈ ફરક પડી શકે ખરો? મારી હાજરીથી કોઈ ફરક પડી શકે ખરો? મારી ગેરહાજરીથી કોઈ ફરક પડશે? હું એવું માનું છું જ્યારે રસોઈમાં મીઠું ન હોય ત્યારે મીઠાની ગેરહાજરી વર્તાય છે. મીઠાઈમાં જ્યારે ખાંડ ન હોય ત્યારે ખાંડની ગેરહાજરી વર્તાય છે. આમ તમે પણ જ્યારે ન હો ત્યારે તમારી ગેરહાજરી વર્તાવી જોઈએ એવું હું માનું છું. અને ગેરહાજરી ત્યારે જ વર્તાય જ્યારે કોઈ માણસે ડિફરન્સ ઉભો કર્યો હોય. મને એવું લાગે છે જીવનનો કોઈ એક અર્થ હોય તો એ અર્થ એ પણ છે કે ડિફરન્સ ક્રિએટ કરવું. 21મી સદીની કદાચ કોઈ સૌથી મોટી ડિમાન્ડ અને માંગ હોય તો એ ડુઅર્સની છે, એક્ઝિક્યુટર્સની છે, રિઝલ્ટ્સ ક્રિએટ કરનાર માણસોની. આ કદાચ સૌથી મોટી ડિમાન્ડ છે. સ્ટેન્ડિંગ ટોલ એન્ડ વોકિંગ ઓન ધ ટોકિંગ ઇઝ ધ નીડ ઓફ એન અવર. માણસો સ્પાઇનલેસ થતા જાય છે. કબરમાંથી સીધા પણ ઉભા નથી રહી શકતા એવા માણસો થતા જાય. એવા સમયમાં માણસે પ્રવચનો કરવા પડે છે કેમ કે એના વચનો નિભાયા નથી. માણસો એના વચનો નિભાવતા થાય. અને મારું તો એવું પણ કેવું છે, વચન નિભાવવાની પણ ક્યાં જરૂરત છે?
તમે તમારું કર્મ જ કરતા જાઓ ને કર્મ એટલું જોશથી બોલતું થાય કે પ્રવચન કરવું જ ના. World is in badly need of an executor, result creator, standing tall people and walking on talking. એવા માણસોની જરૂર છે. એવા માણસો સાથે કદાચ મને એવું લાગે છે કે સફળતા જોડાયેલી છે. સફળતાના 1000 થી વધારે અર્થો જો તમે ગૂગલ ઉપર સર્ચ કરશો તો તમને મળશે. સફળતાને ડિફાઇન કરવી દરેક વ્યક્તિએ જુદી જુદી વસ્તુ છે. હું એવું માનું છું કે સફળતા વિશે કોઈ પણ અવાજ ન આવવો જોઈએ અને સફળતા જ એટલું જોશથી બોલતી થઈ જાય કે આપણે કંઈ બોલવું જ ના પડે. એક્ઝામ્પલ આપણી વચ્ચે છે રતન ટાટા. રતન ટાટા પહેલા જ્યારે ઇન્ડિકા કાર અને એની સાથે નાના ફેમિલી માટે મિડલ ક્લાસ કાર માટે નેનો કાર માટે લોન્ચ કરે છે, સપનું લોન્ચ કરે છે. અને બેંગાલમાં જ્યારે એ પોતે એ ફેક્ટરી નાખે છે ત્યારે બેંગાલ સપોર્ટ નથી કરતો અને કાર પ્રોડ્યુસ નથી થઈ, ત્યારે મને લાગે છે 1600 કરોડના નુકસાન સાથે બેંગાલથી ફેક્ટરી વાઇન્ડ અપ કરે છે અને ગુજરાતમાં ફેક્ટરી સાણંદ પાસે નેનો એસ્ટાબ્લિશ કરે. ત્યારે રતન ટાટા એવું કહે છે 1600 કરોડ એ ટાટા ગ્રુપ માટે બહુ મોટી રકમ નથી, પણ અમે વિશ્વને એવું કહેલું કે અમે તમને $2000 કાર આપીશું, અમારે એ કાર આપવી. અને એ સપનાના એક્ઝિક્યુશન્સ માટે 1600 કરોડ એ બહુ મોટું કોઈ નુકસાન નથી. મને એવું લાગે છે સ્ટોરી ઓફ એક્ઝિક્યુશન, સ્ટોરી ઓફ સક્સેસ ક્રિએટ કરવાનો સમય બાકી ગયો છે. જુનિયર ચેમ્બર કદાચ આ તક લઈને આવે, જેસીઆઈ ઇન્ડિયા કદાચ આ તક લઈને આવે, જેસીઆઈ ગુજરાત કદાચ આ તક લઈને આવે. આપણી પાસે સૌથી મોટું એક્ઝામ્પલ કોઈ હોય તો એ એપીજે કલામ નું એક્ઝામ્પલ છે. અને પહેલી વાર એ વિક્રમભાઈ સારાભાઈ ને મળે છે અને વિક્રમભાઈ સારાભાઈ એમને પત્ર લખે છે કે આપણે સવારે 3 વાગે હોટેલ અશોકા દિલ્હીમાં મળીએ. 3 AM at હોટેલ અશોકા દિલ્હી. પત્ર મળી ગયા પછી કલામ પહોંચી જાય છે. કલામને એમ થાય છે હવે રાત્રે 3 વાગે જ મળવું છે તો પછી શા માટે હું 12 વાગે જ ના પહોંચી જાઉં, નીચે વેઇટિંગમાં બેસીશ. ને વેઇટિંગમાં 12 વાગે પહોંચી જઈ અને પછી 3 વાગ્યા સુધી બેસે છે ને 12 થી 3 ના સમય વચ્ચે ટોલ્સ્ટોય વાંચે છે. અને ટોલ્સ્ટોય વાંચ્યા પછી 3 વાગે ઉભા થઈને રૂમમાં જાય છે અને રૂમમાં જઈ અને બારણું નોક કરે છે અને વિક્રમભાઈ દરવાજો ખુલ્લો કરે. 3 થી 6 બંને જણા ઇન્ડિયન ન્યુક્લિયર સિસ્ટમ ડિસ્કસ કરે છે અને પછી 6 વાગે વિક્રમભાઈ એવું કહે છે કે તો આપણે લોકેશન પસંદ કરી આવીશું, આપણે જઈ આવીશું. અને કલામ હા પાડે છે. ત્યાર પછી કલામ લખે છે સૌથી મહત્વનું વાક્ય, સૌથી જ મહત્વનું વાક્ય કે 3 વાગે મારી મુલાકાત રાખી એમણે એ દિવસે એવું નહોતું, એ લગભગ કામ કરતા હતા. મને એવું લાગે છે 3 વાગે રાત્રે માણસ કામ કરતો હોય અને એવું નિયમિત કામ કરતો હોય, વર્ષો સુધી કામ કરતો હોય, એવું મને લાગે છે આ મેડનેસ છે. અને સક્સેસ અને મેડનેસ વચ્ચે કોઈ જબરજસ્ત સંબંધ છે એવું હું માનું છું. પેશન, મેડનેસ અને સક્સેશન અને જીનિયસનેસ જોડે કોઈક સંબંધ જોડાયેલો હોય એવું હું માનું છું. 40 કિલોમીટરનો રોડ 57 વર્ષમાં મહારાષ્ટ્રમાં એક માણસ બાંધી દે છે અને માઉન્ટેન મેન તરીકે ઓળખાય છે કે મારા ગામના માણસોને પર્વત ઓળંગીને જવું પડે છે તો એક રોડ બાંધી દેવા દે અને રોજ જોબ કરીને પાછો આવી અને પછી રોડ ખોદવાનો શરૂ કરે. 40 વર્ષ સુધી 57 કિલોમીટરનો રોડ ખોદે છે અને રોડ બનાવી. કર્ણાટકમાં હમણાં એક વ્યક્તિ એની ગામમાં પાણીની તકલીફ પડતી હોય છે તો 16 તળાવ ખોદી કાઢે. તળાવ પોતે જાતે જ ખોદી કાઢે, રોજ તળાવ જ ખોદવા અને 16 તળાવ ખોદી અને લેકમેન તરીકે આપણી વચ્ચે આવે. બ્રાઝિલમાં એક કપલ 20 વર્ષ સુધી કામ કરી અને 20 લાખ વૃક્ષોને ઉગાડે છે તળાવની બાજુમાં. કે તળાવની બાજુમાં વૃક્ષો ઓછા થતા જાય, પ્રદૂષણ વધતું જાય છે, ગામ તકલીફમાં આવશે, ચલો આપણે ઝાડ વાવવાના શરૂ કરીએ.
અને 20 લાખ વૃક્ષો 20 વર્ષમાં એક કપલ વાવે છે. મેડિકલ ક્ષેત્રમાં મહારાષ્ટ્રમાં એક ડોક્ટર પાંડે નામનું કપલ, મિસ્ટર એન્ડ મિસિસ બંને જણા ભેગા થઈ ગામના માણસોની સેવા કરવાનું નક્કી કરે છે અને 5 રૂપિયામાં દવા આપવાનું નક્કી કરે છે. આવું 27 વર્ષથી કરે છે આ મિલી, અને બંને કરોડપતિ હતા. તે છતાં હું એવું માનું છું કે સુરેન્દ્રનગરમાં પદ્મશ્રી અપાયેલા મેડમ 200 બ્લાઇન્ડ વિદ્યાર્થી કે વિદ્યાર્થીની બંને બ્લાઇન્ડ હોય એના મેરેજ કરવાનું કામ હાથમાં પકડે. આઈ થિંક મેડનેસ ડુઈંગ ક્રિએટિંગ રિઝલ્ટ્સ slowly create brand value in the life. I believe. મને જેફરસનનું એક વાક્ય બહુ જ યાદ આવે છે અને ખૂબ ગમે પણ છે કે 50 વર્ષથી સૂર્ય નિષ્ફળ ગયો છે મને પથારીમાં શોધવામાં. હું સૂર્યની પહેલા જ ઉઠી જઉં છું. સૂર્ય ઉગે એ પહેલા હું ઉઠી જાઉં છું અને 50 વર્ષથી સૂર્ય નિષ્ફળ ગયો. મને એવું લાગે છે જે સવાર ઉપર સવાર કરે, જે જીવન ઉપર સવાર કરે, જીવનમાં આમ પણ તમારી જોડે સવારના મિત્રો વધતા હોય વધારે સારું રાતના મિત્રો વધે એના કરતા, એવું હું માનું છું. રાતના મિત્રો ઓછા હોવા જોઈએ, કદાચ ન હોય તો વધારે સારું, પણ સવારના મિત્રો તમારા જીવનમાં બેહદ આનંદ આપે છે એવું હું માનું. માઇકલ જોર્ડન નામનો માણસ, બાસ્કેટબોલ રમતો માણસ, હજારો નિષ્ફળતાઓ વચ્ચેથી પસાર થાય છે, પણ એનું એક અદ્ભુત વાક્ય મને ગમે છે કે 1000થી વધારે બાસ્કેટબોલના ગોલ મેં મિસ કર્યા, 100થી વધારે હું ખરાબ બનાવોમાંથી પસાર થયો અને 10 કેટલાક બહુ જ કનિષ્ઠ માણસોને હું મળેલો છું. પણ મને લાગે છે કદાચ આ બધાને લીધે જ હું સફળતા સુધી પહોંચી શક્યો એવું હું માનું છું. આમ મને એવું લાગે છે કે નિષ્ફળતા અને સફળતા વચ્ચે ખૂબ સંબંધ રહેલો છે, ખૂબ સંબંધ રહેલો છે. પ્રત્યેક નિષ્ફળતા તમને ધીરે ધીરે સફળતાની ખૂબ નજીક લઈ જાય છે. અને થોમસ આલ્વા એડિસનથી માંડીને આપણી પાસે 1000થી વધારે એક્ઝામ્પલ્સ હશે કે નિષ્ફળતાથી તમે થોડા રહીને તમે સફળતા સુધી પહોંચ્યા. સૌથી મહત્વનું જો કોઈ સૂત્ર મને દેખાતું હોય તો એ સમય આવી ગયો છે રીસ્ટાર્ટ કરવાનો, રીશિડ્યુલ કરવાનો, રીફોકસ કરવાનો, આપણી જાતને રીશેપ કરવાનો, આપણા કામકાજને રીએન્જિનિયરિંગ કરવાનો. મને લાગે છે વલ્લભ વિજયનગરે ડિજિટલી રીએન્જિનિયર કરવાની કોશિશ કરી છે આ ઇવેન્ટ દ્વારા. રીએન્જિનિયરિંગ સમય પ્રમાણે કરવું જ પડે છે, તમારે રીશેપ કરવું પડે છે, તમારે રિચાર્જ કરવું પડે છે, કરવું જ જોઈએ. સોક્રેટિસ એવું કહેતા હતા કે અનએક્ઝામિન લાઈફ ઇઝ નોટ વર્થ લિવિંગ. મને શરૂઆતના તબક્કાઓમાં વાક્ય નહોતું સમજાતું, પણ હવે એ સમજાય છે કે લાઈફને એક્ઝામિન અને રીએક્ઝામિન કરવી જ જોઈએ અને રીશેપ થઈ, રીશેડ્યુલ થઈ, રીસ્ટાર્ટ કરવો જ જોઈએ એવું મને લાગી રહ્યું. એસીઆઈ ના મંચ ઉપર આપ સર્વેનું હું સ્વાગત કરું છું. બાદશાહોના બાદશાહો આપણી વચ્ચે વર્ચ્યુઅલી ડિજિટલી ઉપસ્થિત છે. અનુપભાઈ, સંજયભાઈ, નેશનલ પ્રેસિડેન્ટ દીપકભાઈ, અને વડોદરાથી બીજા પીએનપી પણ હું અર્પિત હાથી, આ બધા પણ મિત્રો ઉપસ્થિત છે. બાદશાહોના બાદશાહ ઉપસ્થિત છે. હું એવું હંમેશ કહું છું જેસીઆઈ જુનિયર ચેમ્બર, આવું બોલવા માટે છાતીમાં શ્વાસ ભરવો પડે છે. છાતીના વાળને ક્યારેય કલપ નથી થતો. મેં એવો માણસ નથી જોયો જેને છાતીના વાળને કલપ કર્યો. છાતીમાં શ્વાસ ભરવી અને તો જ જુનિયર ચેમ્બર બોલાય, અને તો જ આવા જુનિયર ચેમ્બરના બેહદ બાદશાહો જેવા મિત્રો મળતા હોય. જીસીઆઈ માંથી કદાચ હું 1989માં જોઈન થયેલો અને મેં મારી કારકિર્દી શરૂ કરેલી. પણ મને એવું લાગે છે કે આ સંસ્થા એક લર્નિંગ ઇન્સ્ટિટ્યુશન છે, બેહદ લર્નિંગ ઇન્સ્ટિટ્યુશન છે. ક્યારેય એમાં ક્લબની ફિલિંગ્સ નથી હોતી, ક્યારેય મને ક્લબની ફિલિંગ નથી આવી. હું એને લર્નિંગ ઇન્સ્ટિટ્યુશન તરીકે ટ્રીટ કરું છું. અને તમે બધા પણ તમારા જીવનનો સૌથી કદાચ ઉત્તમ સમય, સૌથી ઉત્તમ સમય 25 થી 40 વર્ષનો જીવનનો ઉત્તમ સમય છે. એ ઉત્તમ સમય તમે જયારે ખર્ચી રહ્યા છો આ મહાન સંસ્થામાં, ત્યારે હું શીખું કે લર્ન કરી અને પછી એપ્લાય કરો એ બહુ. કેમ કે લર્ન કર્યા પછી એપ્લાય નહીં કરો તો શું?
દિવાલ ઉપર રહેલી ઉદય પણ ગીતાને પૂરી ખાય. ગીતા મહાન ગ્રંથ છે આ દેશનો, પણ ઉદય પોતાની જાતનું સ્વરૂપ બદલવા તૈયાર નથી, તો ઉદય ગીતાને પણ પૂરી ખાય. તમે લર્ન કરી અને એપ્લાય નહીં કરો તો શું થશે? તો હું એવું માનું છું લર્નિંગ અનલર્નિંગ રીલર્નિંગ એન્ડ ડીલર્નિંગ ના એરામાં આપણે જીવી રહ્યા છીએ. એ સમયમાં તમે લર્ન કર્યા પછી એક્ઝિક્યુટ કરો, એપ્લાય કરો, એવી એક આશા મને JCIમાં હર હંમેશ દેખાયેલી છે. અને મને આમે આ સંસ્થાના જે માણસો નાના હોય, એવરેજ હોય, જેનો સાઉન્ડ વોઇસ ના હોય, જેની પોતાની વેલ્યુ ના હોય, બ્રાન્ડલેસ હોય, સ્પાઇનલેસ હોય, એવા માણસોને છોડી દો, બાજુમાં મૂકી દો. નેગેટિવ માણસોને પણ બાજુમાં મૂકી દો. પણ પોઝિટિવ માણસો સાથે આ સંસ્થા તમને પોઝિટિવ માણસો આપી શકે, જે હું બેશકપણે માનું છું. બેશકપણે JCI તમને અદ્ભુત મિત્રો આપી શકે, જેવું હું બેશકપણે માનું. JCI એક મહાન લર્નિંગ પ્લેટફોર્મ છે, એવું હું બેશકપણે માનું. અને તમારે તમારું જો વિઝન ડેવલપ કરવું હોય અને તમારું ફોકસ રીફોકસ કરવું હોય, why don't you focus on your focus? તો હું એવું માનું છું એસ્પાક અને વર્લ્ડ કોંગ્રેસ આ બે ઇવેન્ટ તમારે અચૂક એટેન્ડ કરવા જોઈએ. અત્યારે પણ આ ઇવેન્ટમાં મારી સાથે ઓનલાઈન ડિજિટલ હોય, બધાને જ મારી રિક્વેસ્ટ છે કે તમારું ફોકસ જો ડેવલપ કરવું હોય તો એસ્પાક અને વર્લ્ડ કોંગ્રેસ આ બે ઇવેન્ટ એવા ઇવેન્ટ છે, કોસ્ટલી ઇવેન્ટ છે. હું સમજુ છું બજારમાં રૂપિયાની કિંમત છે અને પૈસા ખર્ચાતા હોય, પણ તમારું ફોકસ અને તમારું વિઝન ડેવલપ કરવા માટેની કદાચ કોઈ મહાન સંસ્થા હોય તો આ સંસ્થા, અને આ સંસ્થા તમને તક આપે છે એવું હું માનું. આજે મારે તમારી સાથે કઈ વાત કરવી જોઈએ, ઉપયોગી વાત કરવી જોઈએ, સંવાદ કરવો જોઈએ. 7 સૂત્રો હું આપું છું. 7 સૂત્રો એટલા માટે આપું છું કે 7 સમંદર, સપ્તરંગી છીએ આપણે, સપ્તપદી છે આપણે, ત્યાં 7 કલરનું મેઘધનુષ છે, આપણા સપ્તર્ષિઓ હતા, અઠવાડિયાના 7 દિવસ છે, પૃથ્વી 7 કોન્ટિનેન્ટલમાં વહેંચાયેલી છે. તો મારે તમને 7 સૂત્રો આપવા જોઈએ એવું હું માનું. સૂત્ર નંબર 1, execution is everything, result is everything, process have a due value in the life, but result is everything. Believe in results. અને પછી રિઝલ્ટ્સ ને જ બોલવા દો, એટલી જોશથી બોલવા દો રિઝલ્ટ્સ ને કે તમારે કંઈ બોલવું જ ના પડે. વિરાટ કોહલીનો બેટ એટલું બધું બોલી ગયું કે વિરાટ કોહલીએ બોલવું જ ના પડે. લતા મંગેશકરનો કંઠ એટલું બધું બોલી ગયો કે એને બોલવું જ ના પડે. અમિતાભ બચ્ચન 40 વર્ષ સુધી કામ કરીને એટલું બધું બોલી ગયા કે હવે એમણે કંઈ બોલવું જ ના પડે. તમે પણ આમાંથી એવું શીખો એક્ઝિક્યુશન્સમાંથી કે આપણે એટલું બધું બોલીએ, એટલું બધું કામ કરી આવી કે આપણે આપણા કામ વિશે કંઈ બોલવું જ ના પડે. આપણું કામ બોલતું થાય અને કામ એટલું જોશથી બોલતું થાય કે કામને આધારે દુનિયા બોલે, આપણે કંઈ બોલવું ના પડે. સો રૂલ નંબર 1 ઓફ અ ડે ઇઝ બિલીવ ઇન એક્ઝિક્યુશન. Rule 2, change your orbit at every 9 years. 9 વર્ષથી વધારે એ સર્કિટમાં, એ ઓર્બિટમાં, એ સર્કલમાં રહેવું નહીં. ચાહે એ સોશિયલ હોય, ચાહે ફિનાન્શિયલ હોય, ચાહે એ ફિઝિકલ હોય, ચાહે મેન્ટલ હોય, ચાહે ફ્રેન્ડશિપ હોય, ચાહે ઓર્ગેનાઇઝેશન્સ હોય, ક્યાંય પણ હોય, પણ તમારી ઓર્બિટ ચેન્જ થવી જોઈએ. આઈ રિપીટ, તમારી ઓર્બિટ ચેન્જ થવી જોઈએ. મેં 2 જ એક્ઝામ્પલ્સ ઇન્ડિયામાં જોયા છે. એક મિસ્ટર ધીરુભાઈ અંબાણી, જેમણે પોતાની ઓર્બિટ બદલી, અને 2 મિસ્ટર નરેન્દ્ર મોદી, જેમણે પોતાની ઓર્બિટ બદલી. તમારી ઓર્બિટ 9 વર્ષ પછી નવી ઓર્બિટમાં ચાલ્યા જાઓ અને નવી ઓર્બિટમાં કામ કરતા થઈ જાઓ. રૂલ નંબર 3, 7 વર્ષનું પ્લાનિંગ કરો. આ 2020 છે, 31/12/2027 તમે ક્યાં હશો? શું ટેન્જિબલ હશે, શું નોન ટેન્જિબલ હશે? અને વર્લ્ડ ટેન્જિબલમાં માને છે, એટલે ટેન્જિબલ સક્સેસમાં માનતા થઈ જાઓ. તો 7 વર્ષનું પ્લાનિંગ કરો. તમારું વિઝન 7 વર્ષનું બનાવી દો. વિઝ્યુલાઇઝ યોર નેક્સ્ટ 7 years.
And I repeat, don't change your domain. Remain in the same domain. Domain બદલતા નહીં, તમારી માસ્ટરી બદલતા નહીં, તમારી એક્સપર્ટાઇઝ બદલતા નહીં. તમે ત્યાં છો ત્યાં જ માસ્ટર તરીકે બહાર આવવા જોઈએ. ડોમેન ચેન્જ ના કરતા 7 વર્ષનું વિઝન બનાવી 9 વર્ષ સર્કિટ બદલતા થાવ, ઓર્બિટ બદલતા થાવ. હું એવું માનું છું કોઈ એક નવા સ્થળ ઉપર, નવી જગ્યા ઉપર, નવા મકામ પર તમે થતા હશો, એવું હું બેશકપણે માનું છું. I finished 3 rules at this term of mine. Rule number 1, execution is everything. Change your orbit every 9 years and visualize your next 7 years. Focus on your next 7 years. અને 7 વર્ષ પછી ટેન્જિબલ એકોમ્પ્લિશમેન્ટ્સ કઈ હશે, ટેન્જિબલ એકોમ્પ્લિશમેન્ટ્સ કઈ હશે એ તમે ડિફાઇન કરી શકતા જોઈએ, રાઈટ નાવ ડિફાઇન કરી શકવા જોઈએ. રૂલ નંબર 4, એલિમિનેટ વીકનેસીસ એન્ડ યુઝ સ્ટ્રેન્થ. હવે ઘણા કોચ અને ટ્રેનર્સ વીકનેસીસ ઉપરના પ્રોગ્રામ્સ કરતા હોય છે, પણ મારી રિક્વેસ્ટ છે વીકનેસને છોડી દેવી, વીકનેસને સ્ટ્રેન્થ બનાવવાનું ભણાવતા હોય છે, ટ્રેનિંગ આપતા હોય છે 1-1 કલાક સુધી પ્રોબેબલી. હું એવું માનું છું જિંદગી બહુ નાની છે, બહુ ટૂંકી છે ને એકવાર જીવવા મળી જાય પૃથ્વી ઉપર. હું આ પૃથ્વી પર જીવવા આવ્યો તો હું કશું બનવા નહોતો આવ્યો, હું જીવવા આવ્યો. અને હમણાં તો હું બહાર પણ નથી જઈ શકતો, તો હું અંદર તો રહું, મારી જાતને અંદર તો જોઉં. When you cannot travel outside, why don't you travel inside and beat yourself? તો તમે અંદર જીવવા માટે જીવવા આવ્યા છો, એમાં તમે વીકનેસીસ ને સ્ટ્રેન્થ બનાવીને પછી એ સ્ટ્રેન્થને એન્કેશ કરીને રિઝલ્ટ ક્રિએટ કરશો અને એ રિઝલ્ટ તમારી લેજેન્ડરી લીગેસી બનશે. કેટલો બધો સમય જશે. હું ના પાડું છું, હું એવું કહું છું સ્ટ્રેન્થ યુઝ કરો, સ્ટ્રેન્થ બેઝ ફોર્મ્યુલા ચલાવો. જેની જેટલી સ્ટ્રેન્થ છે તમારી સ્ટ્રેન્થ પણ 100%માં વાપરો. મને એક ઇન્ટરવ્યુમાં ચેન્નાઈથી એક ડેલી બહાર પડે છે હિન્દુ નામ, અને એડિટરે મારું ઇન્ટરવ્યુ કરતી વખતે પૂછ્યું હતું તમારી લાઈફમાં સૌથી મોટી ટ્રેજેડી તમે કોને ગણો? મેં એને એવું કહેલું કે કોઈ માણસ મરતો હોય અને સ્મશાન પર જલતો હોય ત્યારે જો એની અંદર કોઈ ઈચ્છાઓ રહી ગઈ ને ઈચ્છાઓ એની શક્તિઓના આધારે પૂરી કરી શકે એવું હોય અને તે છતાં પણ એ અધૂરી ઈચ્છાઓ સાથે અને અધૂરી શક્તિઓ સાથે જલાઈ દેવામાં આવે તો આનાથી મોટી કરુણતા જીવનની કોઈ નથી. અનયુઝ પોટેન્શિયાલિટી સાથે તમને જલાવવામાં આવે આનાથી મોટી કોઈ કરુણતા નથી. એટલે સ્ટ્રેન્થ, પોટેન્શિયાલિટી, જે કેપેસિટી તમને અંદર મળી છે એને પૂરેપૂરી યુઝ થાય, પૂરેપૂરી વપરાય. વીકનેસને છોડી દો. વીકનેસ છે, કોઈ માણસ સંપૂર્ણ છે, કોઈ પણ પૂર્ણ નથી. છોડી દો તમે, અને એ છોડી દઈએ અને તમે હું માનું છું તમે છોડી દો એ વાતને જ છોડી દો, વીકનેસીસ છોડી દો. સ્ટ્રેન્થ બેઝ ઇક્વેશન્સમાં આવી જાઓ, સ્ટ્રેન્થ બેઝ ફાઇટિંગમાં આવી જાઓ, સ્ટ્રેન્થ બેઝ લાઈફમાં આવી જાઓ. મિત્રોમાં પણ સ્ટ્રેન્થ જુઓ, રિલેટિવ્સમાં પણ સ્ટ્રેન્થ જુઓ, તમારી સ્ટ્રેન્થને એન્કેશ કરો અને સ્ટ્રેન્થ બેઝ લાઈફ જીવતા થઈ જાઓ એવું હું માનું. નંબર 5, balance your life. Never compromise with your balance. Never. Balance your life. અર્થ બેલેન્સ છે, લેંગ્વેજીસ બેલેન્સ છે, જેન્ડર બેલેન્સ છે, મેન વુમેન બેલેન્સ છે, વેજ નોન વેજ બેલેન્સ છે, માઉન્ટેન વેલી બેલેન્સ છે, બ્લેક એન્ડ વ્હાઇટ બેલેન્સ છે. અર્થ એન્ટાયર બેલેન્સ થયેલી અર્થ છે. જે દિવસે બેલેન્સ મૂવ થાય છે એ દિવસે અર્થ ઉપર, પ્લેનેટ ઉપર મુવમેન્ટ આવે. તમારી લાઈફ પણ બેલેન્સ અને કામ કરો જ, એનો અર્થ એવો કે કામ નહીં કરવાનું, મેડનેસ નહીં કરવાનું, રિઝલ્ટ નહીં લાવવાની, સક્સેસ નહીં ક્રિએટ કરવાની. નો, કરો જ, પણ 8 કલાકથી વધારે ના કરો. હું એવું રિપીટેડલી કહું છું, 8 કલાકથી વધારે કામ થઈ શકતું પણ નથી. નેટ 8 hours, નેટ, આઈ રિપીટ, ગ્રોસ ની 8 hours, 8 hours કામ કરો અને એનાથી તમે એક ઉજ્જવળ જીવન પાસે અચૂક પહોંચશો એવું હું માનું છું. બેલેન્સ યોર લાઈફ, ફિઝિકલ રોલ, મેન્ટલ રોલ, બેલેન્સ રોલ, ફેમિલી રોલ, ફ્રેન્ડશિપ રોલ, પબ્લિક રોલ, આ બધા રૂલ્સ કરવાના હોય છે અને એમાં તમે બેલેન્સ નહીં કરો તો નહીં ચાલે. હું એવું માનું છું ખાલી તમારું જો બેલેન્સ, તમારું પોતાનું બેલેન્સ પણ પૃથ્વી પર જ્યારે હલી જાય છે તો તમે પડી જાઓ.
આમ બેલેન્સ જરૂરી છે એવું માનું છું. મેન્ટેન યોર બેલેન્સ. અર્થ ઉપર બેલેન્સ મેન્ટેન કરીને લાઈફ જીવવી એવું માનું. રૂલ નંબર 6, રોલ્સ એન્ડ રોલ મોડલ્સ. તમારા રોલ કયા કયા છે એ તો ધ્યાન રાખો કે મારે કયા કયા રોલ પ્લે કરવાના છે. ઘણી વખત મેં જોયું છે માણસો પોતાના રોલ જસ્ટિફાઈ કરવામાં ફેલ જાય છે. હમણાં ઝોન પ્રેસિડેન્ટ છે તો ઝોન પ્રેસિડેન્ટનો એક રોલ કરી રહ્યા છે અને એ રોલ કરવા માટે મેં જોયા છે ઘણા ઝોન પ્રેસિડેન્ટ બીજે વર્ષે એનો પોતાનો વ્યવસાય પણ ખોલી નથી શકતા. એની પત્ની પણ એને એવું કહે છે હવે તમે જેસીમાં જાઓ તો સારું, ઘેર રહો છો તો તકલીફ પડે. તો આવો રોલ પ્લે તમે કેવો કર્યો? હું એવું માનું છું અદ્ભુત રોલ પ્લે. બેલેન્સ યોર રોલ્સ ઇન યોર લાઈફ. અને 7 રોલથી વધારે ડોક્ટર કોબે કહેતા હતા કે 7 રોલથી વધારે પ્લે નથી. કપિલ દેવ એવું કહેતા હતા કે 9 રોલ સુધી પ્લે થઈ શકે. પણ હું એવું માનું છું કોક દિવસ પ્લે થઈ શકે, એક દિવસ પ્લે થઈ શકે. 24 દિવસ, 24 કલાક, 365 દિવસ, 10 વર્ષ, 20 વર્ષ પ્લે ના થઈ શકે. 5 રોલ કે 6 રોલ પ્લે થઈ શકે. પણ રોલ પ્લે કરો અને રોલ મોડેલ્સ રાખો. અચૂક રોલ મોડેલ્સ રાખો. અને રોલ મોડેલ્સ 3, 4, 5 પણ હોઈ શકે. 1, 2 નહીં, 3, 4, 5 પણ હોઈ શકે. પણ રોલ મોડેલ્સ રાખો. રોલ મોડેલ્સ રાખવાનો ફાયદો એ છે કે એ લોકો પ્રૂવ થયેલા છે, સક્સેસ એમની પ્રૂવ થયેલી. તમે એમને ફોલો કરશો તો તમે કદાચ 2, 5 વર્ષ, 7 વર્ષ પછી કોઈ એવી કોઈ જગ્યા ઉપર પહોંચી શકશો. રોલ મોડલ્સ અચૂક રખાય. ફિઝિકલ ફિટનેસ માટે પીટી ઉષા, કપિલ દેવ જેવું મોડલ રખાય. વિરાટ કોહલી જેવું રખાય. વિરાટ કોહલી એના બ્લોગ ઉપર લખે છે કે મને પંજાબી ખાવું ખૂબ ગમે છે કેમ કે કોહલી છે. પણ ફિટનેસ માટે પંજાબી ન ખવાય. તમે ન્યુટ્રિશન કંટ્રોલ કરીને ટોટલી પંજાબી ફૂડ એવોઇડ કરેલું છે, ડિસલાઇક કરેલું. તો તમારા રોલ મોડલ્સ તમે રાખી શકો છો. રોલ મોડલ્સ કેવી રીતે બન્યા એ તમે સમજી શકો છો ને એના આધારે ફોલો કરી અને તમે લાઈફમાં આગળ ચાલી શકો છો એવું માનું છું. પણ લાઈફમાં રોલ મોડલ્સ હોવા જ છે. અને એક ઓબ્ઝર્વેશન્સની દ્રષ્ટિ કેળવો. અનુભાઈ દેસાઈ મને લાગે છે ડિજિટલ હશે આપણી સાથે. એ રોલ મોડલ ઝોન 8 નું રોલ મોડલ જ છે. કન્સિસ્ટન્સી, કન્ટિન્યુટી, ડેડિકેશન્સ, કમિટમેન્ટ અદ્ભુત છે. અદ્ભુત છે. અને હું એવું માનું છું દિવાલને અડીને બેસી શકે એવો એક જ પ્રમાણ મેં ઝોન 8 માં જોયેલો. તો આવા રોલ મોડલ્સ તમે સિલેક્ટ કરતા જાઓ ફિટનેસ માટે, ઉપયોગી થશે. કન્સિસ્ટન્સી, કન્ટિન્યુટી બહુ જરૂરી છે. એક બે મહિના માટે અમુક વસ્તુ થઈ શકતી હોય છે પણ છેક સુધી કરવી બહુ અઘરી હોય છે. હું એવું માનું છું કન્સિસ્ટન્સી અને કન્ટિન્યુટી સાથે જો કોઈ કામ થાય અને હોમવર્ક થાય અને હોમવર્ક થયા પછી કામ થાય તો હું માનું છું બેશક કોઈ એક નવી જગ્યા ઉપર નવા મુકામ પર તમે પહોંચો છો. અને એમાં ટેકનોલોજી એડ થાય. ટેકનોલોજી એડ કરવી બહુ જરૂરી છે વર્તમાન સમયમાં. તમે ટેકનોક્રેટ ન પણ હો તો પણ તમે ટેકનોલોજીની સ્કિલ્સ હાયર કરો, એડપ્ટ કરો. તમે યુઝ કરી શકો એટલે કેપેબલ થાઓ. પણ ટેકનોલોજીને લવ, લાઈક કરો અને ટેકનોલોજીને ફોલો કરો. અચૂક કશે પહોંચી શકશો એવું હું માનું છું. અચૂક પહોંચી શકશો. લાસ્ટ રૂલ ઓફ અ ડે, चेंज योर सेल्फ नॉट द वर्ल्ड. पहले मैं बहुत होशियार था इसलिए दुनिया बदलने चला, अब मैं समझदार हो गया, अपने आप को बदल रहा हूं. માણસ પોતાની જાતને બદલે, પોતાની કમર ઓછી કરે, પોતાનું ન્યુટ્રિશન કંટ્રોલ કરે, પોતાના ફ્રેન્ડ્સને રીઇવેલ્યુએટ કરે, પોતાને રીશેપ અને રીસ્કિલ કરે, નવું લર્નિંગ કરીને એપ્લાય કરવાનું કંઈ વિચારે, ફિનાન્શિયલ પેસિવ ઇન્કમમાં દાખલ થાય, રાત્રે પણ તમારા ખિસ્સામાં પૈસા આવવા જોઈએ. અદ્ભુત અદ્ભુત. કોઈ મને પૂછ્યું કે તમે મની વિશે શું કહેવા માંગો? ડોક્ટર વિજિત જોશી નામના વાઇસ ચાન્સેલર તેમણે જ મને પૂછ્યું. ત્યારે મેં એવું કહ્યું સાહેબ મારા બંને ખિસ્સામાં પૈસા હોય ત્યારે પૈસાનું જીવનમાં મહત્વ નથી એવી વાત કરવી મને બહુ ગમે, બહુ ગમે.
પણ જ્યારે મારા બંને ખિસ્સામાં પૈસા હોય, એટલે હું એવું માનું છું પેસિવ ઇન્કમ પણ આઈડેન્ટિફાઈ કરો, પેસિવ ઇન્કમ પણ એસ્ટાબ્લિશ કરો લાઈફમાં. ડોન્ટ ટ્રાય ટુ ચેન્જ ધ વર્લ્ડ, ડોન્ટ ગીવ ધ એડવાઇસ. No, sorry, no advice. But try to change yourself. And change, a visible change, tangible change, applicable change દેખાય. કોઈ તમને કહે, ફીડબેક આપે કે તમે હમણાં તમારું વજન ઉતર્યું લાગે છે. હા, હું રોજ ઉતારતો તો તમને આજે દેખાયું. આવા વિઝિબલ, ટેન્જિબલ ચેન્જીસ થવા જ. હું એવું માનું છું, યુએસએમાં, ન્યુયોર્કમાં મારો ઇન્ટરવ્યુ થયો ત્યારે એવું કહેવાતું હતું કે જો 5 વર્ષમાં તમારું વિઝિટિંગ કાર્ડ બદલાતું નથી અને નવા એડ્રેસીસ આવતા નથી એ કાર્ડ ઉપર, તો તમે આ જીવનમાં કરી શું રહ્યા છો? આવું મને કહેલું. એટલે એના આધારે હું કહું છું, ડોન્ટ ટ્રાય ટુ ચેન્જ ધ વર્લ્ડ, try to change the scenario of yourself and of your life. Slowly I will conclude and end my speech of the day. Sir, your voice is muted. Sir, your voice is muted. સિદ્ધાર્થ ભાઈ પ્લીઝ અનમ્યુટ કરો. એક સ્માઇલ સિલેક્ટ કરે છે ને એની લાઈફમાં તમે તમારા સ્માઇલ માટે આટલા એક્ટિવ છો? થિંક ઓવર. 2, અક્ષય કુમાર નામનો બોલિવૂડનો સ્ટાર એની પહેલી 17 ફિલ્મો નિષ્ફળ આપ્યા પછી આજે 50 દિવસમાં ફિલ્મ પૂરી કરે, અને એનું એવું કહેવું છે 50 દિવસમાં ફિલ્મ પૂરી થાય તો પ્રોફિટ જ આપે. અને 3, બાઉન્ડ્રી ઉપરથી ક્રિકેટમાં ફિલ્ડર થ્રો કરે તો સ્ટમ્પ સુધી વિકેટ કીપરના હાથમાં પહોંચતા 9 સેકન્ડ થતી હોય છે અને બેટ્સમેને 8 સેકન્ડમાં ક્રીઝ પૂરી કરવાની હોય. તો 8 સેકન્ડમાં ક્રીઝ પૂરી થઈ શકે છે? હું એવું માનું છું ટાઈમ મેનેજમેન્ટનો સમય છે. જેસીઆઈ ઇન્ડિયા ગુજરાત ટાઈમ મેનેજમેન્ટ શીખવાડે છે. આપણા જેસીઆઈ માંથી હું પણ એવું શીખ્યો છું. પહેલી વાર હું MIS, SOP, ચેકલિસ્ટ, પ્લાન ઓફ એક્શન્સ આ બધા શબ્દો હું અહીંથી જ શીખ્યો હતો અને અહીંથી મારા જીવનમાં હું લઈ ગયો હતો. અને મને લાગે છે ઉપયોગી સૂત્રો છે, બધા જ ઉપયોગી સૂત્રો છે. અને સૌથી ઉપયોગી સૂત્ર જો મને કોઈ લાગ્યું હોય તો હું પૂરું કરી રહ્યો છું લગભગ 1 મિનિટમાં. સૌથી ઉપયોગી સૂત્ર કોઈ મને લાગ્યું હોય તો પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. જીવનમાં પૂર્ણ થવાની કોઈ એક જ વર્ષ જોન પ્રમુખને મળે છે, ચેપ્ટર પ્રેસિડેન્ટને એક જ વર્ષ મળે. 1 વર્ષમાં બધું શીખીને એને એનું કામ પતાવી નીકળી જવાનું હોય. જીવન પણ એક જ વાર મળે છે. આપણે આપણું કામ આ પૃથ્વી પરથી પતાવી નીકળી જઈએ. આ કામ પતાવવાની ટ્રેનિંગ કદાચ મને લાગે છે જેસીઆઈ આપી હતી એવું હું માનું છું. જેસીઆઈના મહાન સંસ્થાના મહાન નેતાઓ અને મહાન નેતૃત્વ વચ્ચે મને આપ સૌ આજે યાદ કર્યો, સાંભળ્યો, સહર્ષ સાંભળ્યો, સ્વીકાર્યો. આપ સર્વેનો ખૂબ આભાર સાથે મારી વાત પૂરી કરું છું. જય હિન્દ, જય જેસી, જય ગુજરાત. Thank you, sir.